નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ડૂબી જવાના વધતા જતા બનાવ। ભરૂચના ભાડભૂત તેમજ જંબુસરના કોરા ગામ પાસે એક વ્યક્તિ ડૂબી। ભરૂચ ખાતે માતૃભાષા સંવર્ધન અને સંરક્ષણના ભાગરૂપે કુંવરબાઈનું મામેરું કાર્યક્રમ યોજાયો। જાણીતા કેળવણીકાર ઉમાકાંત રાજ્યગુરુએ ઉપસ્થિત રહી સાહિત્યનું તેઓની આગવી માંડ શૈલીમાં અમૃતપાન કરાવ્યું। ભરૂચમાં ગંદકીનું સામ્રાજ્ય। ઘન કચરાના નિકાલ માટે પાલિકાની કવાયત। પ્રાઇમરી કલેક્શન સામે સ્થાનિકોનો વધતો વિરોધ। ચાંદીપુરા વાયરસના હાહાકાર વચ્ચે આમોદનગરમાં ગંદકીનું સામ્રાજ્ય। આમોદ પાલિકા તંત્ર સફાઈ કામગીરી તેજ બનાવે તેવી માંગ। ભરૂચ જિલ્લામાં વધતા જતા પાણીમાં ડૂબવાના બનાવમાં ભરૂચના ભાડભૂત તેમજ જંબુસરના કોરા ગામ પાસે એક વ્યક્તિ ડૂબી જવાથી મોત થયા હતા, જે માટે ભરૂચ ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું છે। ભરૂચ જિલ્લામાં તાજેતરમાં ડૂબી જવાથી વ્યક્તિઓના મોત થવાના બનાવો વધી ગયા છે। જેમ કે સૌપ્રથમ ગટરના પાણીમાં ખેંચાઈ જવાથી ભરૂચ નગરના ચિંગસપુરા વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ નહેરના પાણીમાં તણાતા થામ ગામના એક બાળકનું મોત નીપજ્યું તો બીજી બાજુ ઢાઢર નદીમાં કૂદી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું। તે બાદ છેલ્લા 24 કલાકના સમય દરમિયાન ભરૂચ તાલુકાના સિદ્ધપોણ ગામના એક વ્યક્તિનું ડૂબી જતા મોત થયું। જે બાદ ભાડભૂત ગામ ખાતે રહેતા સુરેશભાઈ ટંડેલ ભાડભૂત ખાતેથી વહેતી નદીમાં ડૂબી જવાથી તેનું મોત થયું। જે બાદ જંબુસર તાલુકાના કોરા ગામ પાસે કાંસમાં એક અર્જુનભાઈ જશુભાઈ રાઠવા નામનો વ્યક્તિ ડૂબી જતા તેને પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 6 કલાકથી શોધખોળ કરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। આ તમામ બનાવોના સમયે ભરૂચ નગરપાલિકા તેમજ અન્ય નગરપાલિકાઓ અને કંપનીઓના ફાયર બ્રિગેડના જવાનોએ જીવવેર વિસ્તારમાં ડૂબી ગયેલ વ્યક્તિઓના મૃતદેહ શોધવા માટે પ્રયાસ કર્યા હતા, જેના પરિણામે મૃતદેહ મળી આવ્યા હતા। સ્વર્ગીય સ્કાઉટ લીડર એચ.એન. ત્રિવેદીની સ્મૃતિમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા નારાયણ વિદ્યા વિહાર ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઉમાકાંત રાજ્યગુરુ પ્રસ્તુત કુંવરબાઈનું મામેરું કાર્યક્રમનું આયોજન કરાયું હતું। માતૃભાષાના સંવર્ધન અને સંરક્ષણના આશય સાથે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે વર્ષા ઋતુમાં સાહિત્ય રસને છલકાવતા આ કાર્યક્રમ જાણીતા કેળવણીકાર ઉમાકાંત રાજ્યગુરુએ ઉપસ્થિત રહી સાહિત્યનું તેઓની આગવી માંડભટ્ટ શૈલીમાં અમૃતપાન કરાવ્યું હતું। ભરૂચમાં માતૃભાષાની અસ્મિતા ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ભાવનગર તળાજાના વતની ઉમાકાંત રાજગુરુ જેઓ ગુજરાતી સાહિત્યનું આભૂષણ છે એટલું જ નહીં પરંતુ એક રત્ન તરીકે તેઓને ગણાવી શકાય, જેઓએ મધ્યકાલીન સાહિત્યનું અનમોલ અને અપૂર્વ સાહિત્ય સ્વરૂપ આખ્યાન કાવ્ય રચ્યું। આ કથા કાવ્યનું કુંવરબાઈનું મામેરું માંડને સથવારે જીવંત કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા। માતૃભાષાની અસ્મિતાને ઉજાગર કરતા અનોખા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સચિન શાહ, ભરૂચ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ભરૂચ જિલ્લા સંયોજક ડોક્ટર મહેશ ઠાકર સહિત અન્ય અગ્રણીઓ અને સાહિત્ય પ્રેમીઓને ઉપસ્થિત રહ્યા હતા। તવનર સૈયો જય પાઈ લાગ્યો, મસ્તક મૂક્યો હાથ। માગ માગ હું કૃપાળ છું, એમ બોલ્યા ઉમિયાનાથ। શેઠ માગ માગ, પણ ભૌતિક બાબતોમાં નરસિંહને જરાય રસ નથી। અને એટલે આ આખ્યાન કલાનો સંદેશ પણ એ યુવાનોને બીજી વાત એ છે કે આમાં ખમી ખાવાની વાત બહુ આવે છે। ગીતામાં પણ કહ્યું છે તાન તિતિક્ષસ્વ ભારત, હે અર્જુન આ બધા સુખ દુઃખ આવીને વયા જનારા છે, આગમ પાઈ ન તો તાન તિતિક્ષસ્વ એને તું સહન કર। તો અત્યારે કેટલીક વાર માર્ક ઓછા આવ્યા કે આ આપઘાત કરી નાખે છે, તો એને આ સંદેશ છે, આ આખ્યાન આપે છે કે ભાઈ વખતે ખમી ખાઓ, આખરે સરસ મજાનું પરિણામ આવી જશે અંતે। એટલે આ એ લોકોને એ પણ છે કે થોડી ધીરજ રાખે, થોડુંક સહનશીલતા પણ કેળવે અને આખરે પરિણામ એ જળહળતું આવી શકશે।
ગુજરાત વ્યક્તિનું, ગુજરાતીનું અને ગુજરાતનો પણ આમાં વિકાસ છે. કુંવરબાઈનું મામેરું આખ્યાનની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે, જેમાં ઉમાકાંતભાઈ રાજ્યગુરુ દ્વારા, જે ગુજરાત રાજ્યના છેલ્લા માણભટ્ટ છે, તેમના દ્વારા આ કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવશે. ખાસ કરીને માતૃભાષા ગુજરાતીના સંરક્ષણ, સંવર્ધન અને સજ્જતા માટે શિક્ષકો સજ્જ થાય તે હેતુથી અને માતૃભાષાનું ગૌરવ વધે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આપણા બાળકો આપણી સંસ્કૃતિથી થોડા વંચિત થતા હોય છે અને એ ફરી પાછું ઊભું કરવા માટે થઈને માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે અત્રે ગુજરાતી ભાષાના પ્રખર અને માણભટ્ટ તરીકે જેની ઓળખ પ્રસ્તુત છે એવા ઉમાકાંતભાઈ સમગ્ર ભરૂચ જિલ્લાના ભાષાના શિક્ષકોને એના માટે રસતરબોળ કરશે અને આપણી ભાષા સાહિત્યનો વારસો જે છે તેને ઉજાગર કરવાનો આ નમ્ર પ્રયાસ. ભરૂચ શહેરમાં વરસાદી માહોલ અને ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે સમગ્ર શહેર ગંદકીના સામ્રાજ્યથી ઉકરડા જેવું બની ગયું છે. ભરૂચ પાલિકાની હંગામી ડમ્પિંગ સાઇટ બંધ થતાં ડોર ટુ ડોરની કામગીરીને અસર થઈ છે. પ્રથમ તેના કામચલાઉ નિવારણ માટે જેવી મોદી પાર્ક પાસેની જગ્યા પર ઘન કચરો એકત્રિત થતા સ્થાનિકોના વિરોધ બાદ પાલિકા માટે રોજના ઘન કચરાના નિકાલની સમસ્યા ઊભી થઈ છે, જેથી આજે જાડેશ્વર પાસે ઘન કચરાના એકત્રિત કરવા માટેનો પ્રયાસ પ્રાઇમરી ડમ્પિંગ સાઇટના નામે કરવા જતાં ત્યાં પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ લોકો રસ્તામાં કચરો ઠાલવવા માટે મજબૂર બન્યા છે, જેથી ભરૂચના રસ્તાઓ, જાહેર માર્ગ ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આગામી એકાદ દિવસમાં નગરપાલિકા દ્વારા આ સમસ્યાનો હલ શોધવામાં નહીં આવે તો ભરૂચમાં રોગચાળો ફેલાય તેવી દહેશત નગરજનોને સતાવી રહી છે. તેમજ સાથોસાથ શહેર અને જિલ્લા વહીવટીતંત્ર સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ સમસ્યાની કાયમી ધોરણે નિવારણ થાય તે જરૂરી છે. ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે, તેમજ નાના બાળકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્ર કામે લાગી ગયું છે, પરંતુ આમોદ પાલિકા તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. નગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, જે પાલિકા તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવતો નથી, જ્યાં અસંખ્ય માખીઓનું આશ્રય સ્થાન બની રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસ સફેદ માખી દ્વારા ફેલાઈ રહ્યો છે. એક તરફ આમોદ પાલિકા કચેરી બહાર સફાઈ કામદારો પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે, ત્યારે બીજી તરફ નગરમાં ફેલાયેલી ગંદકીને કારણે નગરજનોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો હોય તેમ લાગી રહ્યું છે. આમોદ નગરમાં આવેલી પ્રાથમિક મિશ્ર શાળા નંબર 1 પાસે ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા, જ્યાં નાના બાળકો શાળામાં અભ્યાસ માટે ભણવા માટે આવે છે, ત્યારે વાલીઓમાં પણ પોતાના બાળકોના આરોગ્યને લઈને ચિંતિત બન્યા છે. આ બાબતે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ આમોદ પાલિકા તંત્રને વહેલી તકે આરોગ્યલક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું. તેમજ ભારે વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં આરોગ્યલક્ષી કામગીરી કરવા પાલિકા તંત્રને જણાવ્યું હતું. હાલમાં આપણે આમોદ મિશ્ર શાળા નંબર 1 પર ઊભા છે. તમે અહીંયા જોઈ શકો છો કે જે અહીંયા નાના બાળકો અહીંયા સ્કૂલમાં અભ્યાસ કરે છે, અહીંયા આગળ ખૂબ કચરો અને ખૂબ ગંદકી ફેલાયેલી છે. હાલમાં જે ચાંદીપુરા વાયરસ પણ આવેલો છે, અહીંયા ગંદકી પણ એટલી છે, અહીંયા માખો પણ એટલી થાય છે. અહીંયા બાજુમાં જ દરવાજો છે, અહીંથી છોકરાઓ આવજાવ કરે છે. તો અમે નગરપાલિકા તંત્રને પણ કહીએ છીએ કે વહેલી તકે આની ઉપર નિરાકરણ કરવામાં આવે, કચરો અહીંયાથી ઉઠાવવામાં આવે અને જે કંઈ રોગચાળો ના ફેલાય એના માટે કોઈ પગલાં ભરવામાં આવે. તેમજ આમોદ નગરમાં ઘણા એવા વિસ્તારોમાં ચોમાસાના જે વરસાદ ખૂબ પડેલો અને પાણી ભરાયેલું હતું તે પાણી આજે ઉતરી ગયું છે, તો વહેલી તકે DDT પાવડરનો પણ છંટકાવ કરવામાં આવે, જેથી કોઈ રોગચાળો ફેલાય નહીં. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર અકસ્માતોની સંખ્યામાં હવે તો મોટો વધારો થઈ રહ્યો છે. દર 2-3 દિવસે એકાદ અકસ્માતની ઘટના જોવા મળે છે, ત્યારે ગત રોજ પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. મળતી વિગતો મુજબ ભરૂચ ખાતે રહેતો મોહમ્મદ નાઝિલ ફિરોઝ ગડીવાલા નામનો યુવાન ગતરોજ તેની માતા ફરીદાબેન સાથે ઝઘડિયા ગામે દરગાહે આવ્યો હતો. તેઓ ત્યારબાદ ઝઘડિયા ખાતેથી તેમના એક્ટિવા સ્કૂટર પર પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તે દરમિયાન બપોરના 4 વાગ્યાના અરસામાં નાના સાંજા ગામ નજીક એક હાઈવા ટ્રકના ચાલકે તેમના સ્કૂટરને પાછળથી ટક્કર મારતા એક્ટિવા સવાર માતા પુત્ર બંને એક્ટિવા સાથે નીચે પડી ગયા હતા. તે દરમિયાન મુલત તરફથી આવતી એક ટ્રકનું વ્હીલ ફરીદાબેનના હાથ પર ચડી ગયું હતું. આ અકસ્માતમાં માતા પુત્ર બંનેને
ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ બંને ટ્રકોના ચાલકો ઘટના સ્થળેથી નાસી ગયા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા ઝઘડિયાના ઇન્જિનિયરના પત્રકાર કાદર ખત્રી ઊભા રહ્યા અને ઇજાગ્રસ્ત માતા પુત્રને ભરૂચ ખાતે સારવાર માટે પહોંચાડ્યા હતા. અકસ્માતની ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા બંને ટ્રકોના ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. રાજપીપળા કરજણ નદી પર આવેલો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. બ્રિજના બીજા છેડે આવેલ વેરી સાલપુરા ગામના વ્યક્તિને જવા ન દેતા ઝેરી દવા પી સ્થળ પર જ આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. તાજેતરમાં રાજ્ય સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો ત્યારે કરજણ ડેમના ગેટ ખોલી 50,000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાયું હતું. પરંતુ આજે વરસાદનું જોર ઘટ્યું છે તેમજ કરજણ ડેમમાંથી ઓછું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે કરજણ નદીમાં પૂર નિયંત્રણમાં છે. છતાં પણ સાવચેતીના ભાગરૂપે કરજણ નદી પર આવેલ બ્રિજ વાહન વ્યવહાર માટે હાલ બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ રાજપીપળાથી રામગઢ તેમજ નાના મોટા અનેક ગામોને જોડતો બ્રિજ છે, જે સીધું ડેડિયાપાડા નેત્રંગને જોડતા મુખ્ય માર્ગ સુધી જાય છે. રામગઢ સહિત અન્ય નાના મોટા ગામો માટે આ બ્રિજ ખૂબ મહત્વનો છે, પરંતુ છાસવારે આ બ્રિજ બંધ કરવામાં આવે છે, જેના કારણે શાળાએ ભણતા બાળકો, શિક્ષકો, મજૂરી કામ અર્થે રાજપીપળા આવતા લોકો 20 કિલોમીટરનો ફેરો વધતા હાલાકી ભોગવી રહ્યા છે. આજે વેરીસાલપુરાના એક આદિવાસી વ્યક્તિ કે જે પગેથી અપંગ હતું તેમજ હાથ પણ ફ્રેક્ચર હતો, જેને પોલીસ દ્વારા તૈનાત સુરક્ષાકર્મીએ બ્રિજ ક્રોસ ના કરવા દેતા આવેશમાં આવી ઝેરી દવા પી લીધી. બ્રિજ પાસે આ વ્યક્તિને ઉલટી કરતા જોઈ સુરક્ષાકર્મીએ 108ને ફોન કરી જાણ કરી અને વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ઉપરાંત રામગઢ ગામે શાળામાં બાળકોના અભ્યાસ અર્થે જતા ભૂમિકાબેન તેમજ રામગઢ ગામે બાળકો માટે ભોજન બનાવતા મધ્યાહન ભોજનના સંચાલક વિનુભાઈ સાથે જ રામગઢ પંચાયતના સભ્ય વિનોદભાઈ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો અને વહેલી તકે પુલ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી હતી. હું રામગઢનો છું અને હાલે રહેવાનું રાજપીપળા અને એમડી હું સંચાલક છું અહીંયા રામગઢ સ્કૂલમાં. તો દરરોજ જોવાનું થાય છે મારે. ગઈકાલે પુલ ચાલુ હતો પછી બંધ કરી દીધો ને ગઈકાલના આરએનબી વાળાએ એવું કહે છે કે સર્ટી આપે પછી ચાલુ કરીએ. 24 કલાક વીતી ગયા છતાં હજુ રિપોર્ટ આવ્યો નથી. તો પોલીસ ખાતે એવું કહેવા અમને સર્ટી આપે તો અમે ચાલુ કરીએ પુલ, એવું કહેવા માંગે. તકલીફ થઈ રહી છે કેમ કે મારે બાળકોને જમાડવાનું સ્કૂલમાં મધ્યાહન ભોજનમાં સંચાલક છું. ટાઈમ એડજસ્ટ નહીં થઈ શકતો ફરીને જવાનો. ફરીને જઈએ નાના લીમટવાળા થાય 11 કિલોમીટર થાય રામગઢ આવતા, અડધો પોણો કિલોમીટર. પહેલી તકે કંઈ ચાલુ કરે આ લોકો આરએનબી વાળા જલ્દી આવે ને એને કરે. આપણે તપાસની જે સર્ટી આપવાનું છે એ સર્ટી આપી દે તો પછી પોલીસ ખાતું જલ્દી પછી એમને પુલ ચાલુ કરી દે. ઢાઢર નદીમાં મોતની છલાંગ લગાવનાર યુવકના સ્લીપર જંબુસરના પરિવારજનોએ ઓળખી બતાવતા પોલીસે ડ્રોનની મદદ લઈ તેને શોધવા કવાયત હાથ ધરી હતી. આમોદ જંબુસર વચ્ચેથી પસાર થતી ઢાઢર નદીના ધસમસતા પ્રવાહમાં 3 દિવસ પહેલા એક અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવી હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને કારણે આમોદ તાલુકા વહીવટીતંત્ર ઢાઢર નદી ઉપર આવી ગયું હતું અને પોલીસે યુવકને શોધવા માટે ભારે શોધખોળ આદરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જંબુસરનો હિતેશ મહેશભાઈ ખારવા પણ ઘરે નહીં આવતા તેમના પરિવારજનોએ આમોદ પોલીસ મથકે આવી શંકાના આધારે તપાસ હાથ ધરી હતી. પરિવારજનોએ તેના સ્લીપર ઓળખી બતાવ્યા હતા. ત્યારે આજે પોલીસે નદીમાં છલાંગ લગાવનાર યુવકના પરિવારજનોની હાજરીમાં ડ્રોન કેમેરાની મદદથી ઢાઢર નદીમાં લાપતા બનેલ યુવકને શોધવાની તજવીજ હાથ ધરી હતી. હાલ ઢાઢર નદી 2 કાંઠે વહી રહી છે તેમજ નદીમાં લીલી વેલનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોવાથી શોધવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળ્યું છે. ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ આદરતા ઢાઢર નદી ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. મુંબઈના સાયકલિસ્ટ ઉમેશ પટેલ સતત 1200 દિવસથી રોજનું 100 કિલોમીટર સાયકલિંગ કરતા ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રા પર નીકળેલા સાયકલિસ્ટ ઉમેશ પટેલ તેમના સાયકલિંગ ગ્રુપ સાથે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઉમેશ પટેલે જણાવ્યું કે તેમની આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા તથા લોકો વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરી પોલ્યુશન ફ્રી ઇન્ડિયા તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા અભિયાનમાં જોડાયેલા રહે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે છે. સાયકલિસ્ટ ઉમેશ પટેલ 5 એપ્રિલ 2021 સતત દરરોજના 100 કિલોમીટર સાયકલિંગ કરી રહ્યા છે. આજે આ તેમની 1209 મીટર 100 કિલોમીટર સાયકલિંગ રાઇડ છે. આ દરમિયાન તેમણે એક પણ દિવસ ગેપ નથી પાડ્યો.
5 એપ્રિલ 2021થી આજ સુધીમાં ઉમેશભાઈએ 1,40,000 કિલોમીટર સાયકલિંગ કરી ચૂક્યા છે તથા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ 2023માં પણ સમાવેશ થયેલ છે. ઉમેશભાઈના સાથે સાયકલિસ્ટ રેયાન શેરરાવ પણ મનાલી, લેહ, ખારડુંગ જે સાયકલિંગ માટે સૌથી ટફ સાયકલિંગ રૂટ માનવામાં આવે છે, જે સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે અને એમની સાથે જોનભાઈ તથા એન્થની પીટરભાઈ પણ 200 થી 600 કિલોમીટર સતત સાયકલિંગ કરી એસઆરનું ટાઇટલ મેળવ્યા છે. ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ આ ઔપચારિક મુલાકાત દરમિયાન ઉમેશભાઈ તથા તેમના ગ્રુપને તેમની આ પોલ્યુશન ફ્રી ઇન્ડિયા તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા સાયકલિંગ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. નમસ્તે, હું સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ આજે તમને એક બીજા રસપ્રદ સાયકલિસ્ટ ઉમેશ પટેલ જે મુંબઈથી આવી ચૂક્યા છે એમનું સ્વાગત કરું છું અને એમને મળાવું છું. ઉમેશભાઈ આજે મુંબઈથી આવ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે. હવે ઉમેશભાઈની શું ખાસિયત છે એ તમને જણાવું. ઉમેશભાઈ લગભગ છેલ્લા 3 વર્ષથી રોજ જ 100 કિલોમીટર સાયકલ કરે છે. કેટલી? 100 કિલોમીટર. તો ઉમેશભાઈ રોજની સાયકલિંગ આટલી બધી કેમ કરે છે આપણે ઉમેશભાઈથી જાણીએ. અને હું રોજ 101 કિલોમીટર મિનિમમ રોજની મારી સાયકલિંગ હોય છે અને મારો મોટો છે કે જસ્ટ પેડલ ફોર હેલ્થ, પોલ્યુશન ફ્રી ઇન્ડિયા, હિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા. તો જસ્ટ સાયકલ કરીને તમે તમારી તબિયતને વ્યવસ્થિત રાખી શકો છો એના માટે એટલે આમ બહુ જરૂરી છે. તો કોશિશ કરો અને સાયકલિંગ સ્ટાર્ટ કરો. અને શ્વેતાવ્યાસ અને નિલેશભાઈ બહુ ધન્યવાદ, તમે અમારું આટલું સારું સ્વાગત કર્યું એના માટે. થેન્ક યુ. થેન્ક્સ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઉમેશભાઈની રોજની 1209મી રાઈડ છે આજની 100 કિલોમીટરની અને આ 100 કિલોમીટર એ એક પણ ગેપ પાડ્યા વગર રેગ્યુલર કરે છે અને એમનું ઇન્ડિયા રેકોર્ડ ઓફ બુક 2023માં એમનું નામ પણ નોંધાયેલું છે, જે 735 રાઈડ કન્ટિન્યુઅસ કરેલી. ત્યાર પછી આજે એની 1209મી રાઈડ છે અને હું આશા રાખું છું કે હજી પણ તે આગળ વધીને 1500-1600 જે અત્યાર સુધી કોઈ કરેલી નથી એ પોતાના નામ પર કરી દે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લિપોઇડ સ્ટિફિંગ જર્મનીના સહયોગથી ઉમેદ સેરેબ્રલ પાલ્સી સેન્ટરના દિવ્યાંગ બાળકો અને વાલીઓને રાખી બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લિપોઇડ સ્ટિફિંગ જર્મનીના સહયોગથી ઉમેદ સેરેબ્રલ પાલ્સી સેન્ટરના દિવ્યાંગ બાળકો અને વાલીઓને સ્પેકો બ્રેનરી સંસ્થા વડોદરાના સ્થાપક અને ડાયરેક્ટર આત્મીય મંજુ કોસલ મેડમ અને એમની ટીમે આજે 20થી વધારે દિવ્યાંગ બાળકો અને પેરેન્ટ્સને રાખી બનાવવાની તાલીમ આપવામાં આવી. આ કાર્યક્રમમાં કોમ્યુનિટી વિભાગના હેડ ડોક્ટર હેમા પરીખના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર મિહિર પરીખ, એડમિન અને એચઆર વિભાગના ઓનરરી ડાયરેક્ટર અશોક પાઠક, માર્કેટિંગ હેડ ડોક્ટર અમી મજમુદાર ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોને સુંદર ભેટો આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાખડી બનાવવાની કલા, દિવ્યાંગ બાળકોમાં અને પેરેન્ટ્સમાં એક નવી આવડત દ્વારા પોતે સ્વનિર્ભર બને, સ્વાવલંબી જીવન જીવવા કટિબદ્ધ થાય અને પોતાની આજીવિકામાં વધારો કરી સ્વમાનભેર જીવન જીવી એક નવી ઓળખ ઊભી કરી શકે એ ઉમદા હેતુને ધ્યાને રાખવામાં આવ્યો હતો. આ તાલીમ બાળકોને નવી પ્રેરણા અને નવી શક્તિનો સંચાર કરશે. GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત ધોરણ 1 થી 5માં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળમેળાના ભાગરૂપે શાળાના આચાર્ય નિલેશ કુમાર ડાયાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ બાળમેળા અંતર્ગત બાળકોને બાળવાર્તા આધારિત નાટક, માટીકામ, છાપકામ, કાતરકામ, ચીટકકામ, ગળીકામ, રંગપૂરણી, કાગળકામ, બાળ રમતો, 1 મિનિટ પઝલ્સ, હાસ્ય દરબાર, ગીત, સંગીત, અભિનય, પપેટ શો, ગણિત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનના સાદા પ્રયોગો, વેશભૂષા વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું, જેમાં બાળકોને ખૂબ જ મજા પડી હતી. હાંસોડના BRC કોઓર્ડિનેટર અશોક કુમાર પટેલે પણ મુલાકાત લીધી હતી. બાળકો જીવન કૌશલ્યોથી સુસજ્જ થાય તેમજ સામાજિક જીવનમાં બાળકોને ઉપયોગી થાય તેવી સ્કિલ બાળકોમાં ડેવલપ થાય તેવા હેતુસર શાળામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત નવી ભલામણ કરવામાં આવેલ છે, જેમાં બાળકો ભાર વિનાનું ભણતર બેગલેસ દિવસ અંતર્ગત શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત હાંસોડ તાલુકાની 54 શાળાઓમાં આજરોજ બાળમેળાનું આયોજન કરવામાં આવેલ હતું.
તે પૈકી આજરોજ સાહોલ પ્રાથમિક શાળા ખાતે મુલાકાત લેતા સાહોલ પ્રાથમિક શાળામાં બાળમેળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળ વાર્તા કથન, માટીકામ, છાપકામ, બાળ રમતો, કાતરકામ, ચિત્રકામ, ગળીકામ, રંગપૂરણી, કાગળકામ, બાળ રમતો, 1 મિનિટ પઝલ, હાસ્ય દરબાર, ગીત સંગીત, અભિનય, પપેટ શો, ગણિતની ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનના પ્રયોગો, વેશભૂષા વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ આધારિત પ્રવૃત્તિઓ બાળકોમાં કરવામાં આવે છે. તો સાહોલ પ્રાથમિક શાળામાં આ બાળમેળાનું સુંદર આયોજન કરવા બદલ બીઆરસી કોઓર્ડિનેટર તરફ વતી સમગ્ર શાળા એસએમસી પરિવાર તેમજ શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. પ્રાથમિક શાળા સાહોલ આચાર્ય શ્રી નિલેશ કુંડાભાઈ સોલંકી આજરોજ અત્રેની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ બાળ રમતો, બાળ વાર્તા, માટીકામ, છાપકામ, બાળ રમતો, કાતરકામ, ચિત્રકામ, ગળીકામ, રંગપૂરણી, 1 મિનિટ પઝલ્સ, અભિનય, ગીત સંગીત જેવા પ્રવૃત્તિ કરી હતી અને બાળકોને આ પ્રવૃત્તિમાં ખૂબ જ મજા પડી હતી. આ સાથે વાગરા તાલુકાના રહાડની પ્રાથમિક શાળા ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રહાડ પ્રાથમિક શાળા ખાતે આયોજિત બાળમેળા અંતર્ગત સર્જનાત્મક પ્રવૃત્તિઓ, બાળ વાર્તા, બાળ નાટક, માટીકામ, છાપકામ, કાગળકામ, કાતરકામ, હાસ્ય દરબાર, વેશભૂષા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી, જેમજ ખૂબ જ ઉત્સાહભેર બાળકોએ ભાગ લીધો હતો. દહેજની અજંતા ફાર્મામાં એનાલિસિસ માટેના 12 પ્રકારના 4.54 લાખના કિંમતી કેમિકલની ચોરી થવા અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૂળ અમદાવાદના અને હાલના ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ પુષ્પક બંગલોઝમાં રહેતા હેમેન્દ્રસિંહ વિજય બહાદુરસિંહ રાઠોડ છેલ્લા 2 વર્ષથી દહેજ સેઝ 2માં લખીગામ ખાતે આવેલી અજંતા ફાર્મા કંપનીમાં સિનિયર મેનેજર એડમિન તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીમાં અલગ અલગ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ બનાવી તેનું દેશમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરે છે. તેમની કંપનીમાં ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં વિશ્લેષણ કરવા માટે HPLC મશીનના એક પાર્ટ તરીકે અલગ અલગ પ્રકારના કેમિકલના કોલમનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખૂબ ઊંચી કિંમતની હોય છે. તેમની કંપનીમાં ક્વોલિટી કંટ્રોલ વિભાગના હેડ તરીકે હિરેન મોદી ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું હતું કે તેમની મેઇન ઓફિસમાંથી તમામ ઇન્વેન્ટરીની વિગતો મંગાવતા તેઓએ 10મી મે થી 20મી મે સુધીમાં તમામ ઇન્વેન્ટરીની તપાસ કરતા અલગ અલગ પ્રકારના કેમિકલના કોલમમાંથી કુલ 4,54,000ની મત્તાના 12 કોલમ ઓછા હોવાનું જણાયું હતું, જે ચોરી થઈ ગયાનું માલુમ પડ્યું હતું. બહારથી આવીને કોઈ ચોરી કરી ગયું કે કેમ તે જાણવા તેમણે કંપનીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જોકે બહારથી કોઈ આવ્યું ન હોય, કંપનીના જ કોઈ વ્યક્તિએ ચોરી કરી હોવાની આશંકા સાથે તેમણે દહેજ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભરૂચમાં પ્રભારી સચિવના અધ્યક્ષતામાં વહીવટીતંત્રની કામગીરી, જિલ્લાના અગત્યના પ્રશ્નો તેમજ લોકા ઉપયોગી કામોની સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રભારી સચિવ સામી હુસેનના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ શહેર તથા જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિની વિગતો આપી. જિલ્લામાં પૂરની પરિસ્થિતિને ટાળવા લેવાયેલ જરૂરી એક્શન બાબતે AI બેઝ રેવા એપ્લિકેશન સંદર્ભે વિસ્તૃત જાણકારી આપી. જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી JS દુલેરાએ જિલ્લામાં ચાંદીપુરા કેસ અંગેની માહિતી આપી અને તે સંદર્ભે હાથ ધરવામાં આવેલી કામગીરીની માહિતી આપી. જ્યારે વરસાદી માહોલમાં માર્ગ અને મકાન વિભાગ રોડ રસ્તા વિશેની વિગતો મેળવી હતી. પાણી પુરવઠા વિભાગની કામગીરી સાથે DRDA વિભાગ IC અન્વયે કરવાની થતી કામગીરી વિશે વિગતો મેળવી દિશા સૂચન કર્યું. આંગણવાડીના બાળકોને શિક્ષણ અને ભોજન સાથે યોગ્ય સુવિધા મળે સુનિશ્ચિત કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું. તેમજ શિક્ષણ વિભાગની સમીક્ષા કરતા જિલ્લાના તમામ ગામમાં એક લાઇબ્રેરીની સુવિધા ઊભી થાય એ દિશામાં વિશેષ પગલાં લેવામાં આવે તેવો અનુરોધ તેમણે કર્યો. બેઠકમાં પ્રભારી સચિવ શામીના હુસેને વહીવટીતંત્રને અગત્યના પ્રજાલક્ષી કામોને અગ્રિમતા આપવા સૂચના આપી હતી. આરોગ્યલક્ષી કામગીરી માટે આરોગ્ય વિભાગને મોનિટરિંગ કરવા અને ડિઝાસ્ટર વિભાગને કોઈપણ પરિસ્થિતિને
મુશ્કેલીને પહોંચી વળવા તૈયાર રહેવા જરૂરી સૂચન સાથે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલ, પ્રાયોજના વહીવટદાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ દરમિયાન પાલિકા ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું, જેમાં ડૂબવાના ઝાડ તેમજ મકાનો પડવાના બનાવોના કોલ મળતા 3 જેટલી અલગ અલગ ટીમો મદદ માટે દોડતી રહી હતી. તારીખ 21મી જુલાઈથી 26 જુલાઈ દરમિયાન એક ફાયર કોલ, 9 રેસ્ક્યુ કોલ, જેમાં નવસારી ખાતે પણ મદદ માટે ભરૂચની એક ટીમ ગઈ હતી. 5 ડૂબી જવાના, 7 ઝાડ પડી જવાના તેમજ 9 જેટલા મકાનો પડી જવાના કોલ મળ્યા હતા. 24મી જુલાઈના રોજ વરસેલા ભારે વરસાદમાં ઇન્દિરા ઝૂંપડપટ્ટીના 200થી વધુ વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા હતા. તો મકાન તેમજ વૃક્ષો પડવાના બનાવમાં કાટમાળ હટાવવા તેમજ વૃક્ષોની ડાળીઓ કટિંગ કરી રસ્તા ખુલ્લા કરવા જેવી કામગીરી કરવામાં આવી હતી. આમ ભરૂચ ફાયર બ્રિગેડની વરસાદી માહોલમાં બચાવ અને રાહતની સરાહનીય કામગીરી જોવા મળી હતી. કસક સર્કલ નજીક ગટર સાફ કરવા આવેલો ટેમ્પો જ ગટરમાં ફસાયો. ભરૂચમાં વરસેલા ભારે વરસાદ બાદ કસક વિસ્તારમાં ગટરના ગંદા પાણી 3 દિવસથી વહી રહ્યા હતા. તે દરમિયાન આજે ગટર સાફ કરવા પાલિકાનો ટેમ્પો આવ્યો હતો. આ ટેમ્પો જ ગટરમાં ફસાઈ જતા ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. 26 જુલાઈ 2024 શુક્રવારના દિવસે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરાયા હતા. આત્મીય હોલ, કોલેજ રોડ, ભરૂચ ખાતે કારગિલ વિજય દિવસના વિષય આધારિત ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશના વક્તા જીવરાજભાઈ ચૌહાણે ખાસ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું. જેમાં ભરૂચ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિ સેટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી અને યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સેનાના જવાનોએ કારગિલ હિલ ઉપર પાકિસ્તાની સેનાના જવાનો જે ઘૂસપેઠ કરીને કારગિલ હિલ ઉપર પહોંચીને ભારત સાથે યુદ્ધ થોપ્યું હતું, એ પાકિસ્તાનને પરાસ્ત કરીને ભારતની સેનાના જવાનોએ વિજય મેળવ્યો હતો. એ ઓપરેશન વિજય, કારગિલ વિજય દિવસની આજે 25મી વર્ષી છે. એ દિવસે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી આ દિવસને વિજયના સ્વરૂપમાં હર્ષોલ્લાસથી ઉજવે છે. અને જે જવાનોએ, ભારત માતાના સપૂતોએ દેશ માટે શહીદી વહોરી હતી, ભારત માતાના ચરણોમાં પોતાની વીરતા સમર્પિત કરી હતી, એવા જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા, ભારતની સેનાની બહાદુરીને યાદ કરવા માટે આવનારી નવી પેઢીને કાશ્મીર વિજય, કારગિલ વિજયની અંદર ભારતની સેનાએ જે બહાદુરીથી 16,000 ફીટ ઉપર દુશ્મનો હોય અને નીચેથી ઉપર જઈને એ દુશ્મનોને ધૂળ ચાટતા કર્યા હતા, એને નેસ્ત નાબૂદ કર્યા હતા, એ વીરતાની લાંબી કહાનીને આજે કાર્યકર્તાઓની સમક્ષ મૂકવા માટે હું વડોદરાથી આજે અહીંયા આવ્યો હતો. બધા જ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓની વચ્ચે આ વિષય મૂક્યો. જેવી રીતે આખા દેશમાં અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી પણ આજે કાશ્મીરમાં જઈને આ વિજય દિવસને ઉજવી રહ્યા છે, એમ આજે પણ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાએ આ દિવસને ઉજવ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ડૂબી જવાના વધતા જતા બનાવ. ભરૂચના ભાડભૂત તેમજ જંબુસરના કોરા ગામ પાસે એક વ્યક્તિ ડૂબી. ભરૂચ ખાતે માતૃભાષા સંવર્ધન અને સંરક્ષણના ભાગરૂપે કુંવરબાઈનું મામેરું કાર્યક્રમ યોજાયો. જાણીતા કેળવણીકાર ઉમાકાંત રાજ્યગુરુએ ઉપસ્થિત રહી સાહિત્યનું તેઓની આગવી માન શૈલીમાં અમૃતપાન કરાવ્યું. ભરૂચમાં ગંદકીનું સામ્રાજ્ય. ઘન કચરાના નિકાલ માટે પાલિકાની કવાયત. પ્રાઇમરી કલેક્શન સામે સ્થાનિકોનો વધતો વિરોધ. ચાંદીપુરા વાયરસના હાહાકાર વચ્ચે આમોદનગરમાં ગંદકીનું સામ્રાજ્ય. આમોદ પાલિકા તંત્ર સફાઈ કામગીરી તેજ બનાવે તેવી માંગ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોની નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.